તો કામરેજની કૃષ્ણકુંજ સોસાયટી પરિવાર અને ગોપી મંડળ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કથાકાર મિલન દાદા જાનીના સાનિધ્યમાં શરૂ થયેલી આ કથાનો રવિવારની રાત્રે ધાર્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો। કથાના સમગ્ર સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું। કામરેજની કુમકુમ સોસાયટીના પ્રમુખ પ્રાગજીભાઈ, સ્થાનિક આગેવાનો તેમજ કૃષ્ણકુંજ સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક લાભ પણ મેળવ્યો હતો। રોજ અમારા કૃષ્ણકુંજ સોસાયટી પરિવાર અને મહિલા ગોપી મંડળ દ્વારા અમારા પિતૃઓના સર્વ સોસાયટીના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો મહિલા ગોપી મંડળ દ્વારા અને સમગ્ર કૃષ્ણકુંજ સોસાયટી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ સોસાયટીના દરેક સભ્યો અહીંયા ઉપસ્થિત રહી અને ખૂબ સારો સહયોગ અમને આપી રહ્યા છે। આ ઉપરાંત અમારી વચ્ચે જુદા જુદા ભૂદેવો, જુદા જુદા મંદિરોના અતિથિઓ તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને અમને ખૂબ સારા આશીર્વચનો આપ્યા છે। આ ઉપરાંત આજરોજ અમારી વચ્ચે કામરેજ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા એક પ્રતિનિધિત્વ તરીકે સુમનબેન રાઠોડ કે જેઓ ઉપાધ્યક્ષ તરીકે અમારી વચ્ચે ઉપપ્રમુખ તરીકે ઉપસ્થિત રહી અમારી સોસાયટીનું ગૌરવ